જો આ ધાર્મિક અને બોધપ્રદ વાર્તામાંથી તમને કંઈ શીખવા મળે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારજો સાથે શેર કરજો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ હૃદયસ્પર્શી, પ્રેરણાદાયક અને જીવનને બદલાવી દે તેવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક કોમેન્ટ અમને નવી અને સુંદર વાર્તાઓ બનાવવાની પ્રેરણા આપશે. ચાલો હવે શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી વાર્તા. બાળપણમાં જેમણે આપણને સંભાળ્યા, હવે તેમને સંભાળવાની અમારી જવાબદારી. બાળપણમાં જ જેમના હાથોએ આપણને ચાલતા શીખવ્યા, આજે એ જ હાથ કાપે છે ત્યારે તેમણે ક્યારેય ફરિયાદ નહોતી કરી. હવે તેમની સેવા કરવી એ જ આપણો સૌથી મોટો ધર્મ છે. અમદાવાદમાં રહેતો રોહિત એક મોટી કંપનીમાં મેનેજર હતો. પૈસા, ગાડી, મોટું ઘર અને સમાજમાં માન સન્માન બધું જ હતું. પત્ની નીતા અને દીકરો આરવ સાથે તેનું જીવન બહારથી ખૂબ સુંદર લાગતું હતું. પરંતુ એક વ્યક્તિ એવી હતી જે ધીમે ધીમે આ ધર્મમાં પોતાની જગ્યા ગુમાવતી જઈ રહી હતી. રોહિતની વૃદ્ધ માં શારદાબા. શારદાબાએ આખું જીવન પોતાના દીકરાને ઉછેરવામાં પસાર કર્યું હતું. પતિનું વહેલું અવસાન થતાં તેમણે લોકોના ઘરે સીવણકામ કરીને, ભૂખ્યા રહીને પણ રોહિતને ભણાવ્યો હતો. જ્યારે રોહિત નાનો હતો ત્યારે તેને તાવ આવ્યો તો આખી રાત જાગીને માથે પાણીના પોતા મૂકીને શાળાની ફી ભરવા પોતાના દાગીના વેચી નાખે અને ક્યારેય પોતાના દુઃખનો ઉલ્લેખ પણ ન કરે. સમય બદલાયો. રોહિત મોટો માણસ બન્યો. પણ સફળતાની દોડમાં તે પોતાની માની લાગણીઓથી દૂર થતો ગયો. શારદાબા હવે વૃદ્ધ થઈ ગયા હતા. હાથ કાપતા હતા, ચાલવામાં મુશ્કેલી પડતી હતી, ઘણીવાર પાણીનો ગ્લાસ પણ પડી જતો ત્યારે નીતા ગુસ્સે થઈ જતી. મમ્મીજી, કેટલા વખત કહ્યું છે, સાવધાની રાખો. શારદાબા ચૂપ રહી જતા. એક દિવસ જમતી વખતે તેમના હાથમાંથી થાળી સરકતી ગઈ. દાળ જમીન પર ઢોળાઈ ગઈ. રોહિત ઓફિસના તણાવમાં હતો. તે ગુસ્સે બોલી ઉઠ્યો, મમ્મી, હવે તમારાથી કશું થતું નથી. તમે રૂમમાં જમજો. આ શબ્દો સાંભળીને શારદાબાની આંખોમાં આંસુ આવી ગયા. એ જ દીકરો જેને ક્યારેય પોતાના હાથની ગોળિયાં ખવડાવ્યા હતા, આજે તેને પોતાની માં શરમજનક લાગવા લાગી. ત્યારથી શારદાબા એકલા રૂમમાં જ જમવા લાગ્યા. કોઈ ફરિયાદ નહીં, કોઈ રોષ નહીં, ફક્ત મૌન. એક રાતે નાનકડો આરવ પોતાના પપ્પાને પૂછે છે, પપ્પા, દાદી આપણા સાથે કેમ નથી જમતા? રોહિત બોલ્યો, બેટા, દાદી વૃદ્ધ થઈ ગયા છે. આરવે નિર્દોષતાથી કહ્યું, પપ્પા, જ્યારે તમે વૃદ્ધ થશો ત્યારે હું પણ તમને અલગ રૂમમાં જમાડું ને. આ એક વાક્ય વીજળીની જેમ રોહિતના હૃદયમાં ઉતરી ગયું. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા.
માનો પ્રેમ, માની મહેનત ને માના ત્યાગ. તે આખી રાત ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે વહેલી સવારે તે માના રૂમમાં ગયો. શારદાબા ભગવાનનું નામ લઈ રહ્યા હતા. રોહિત તેમના પગ પાસે બેસી ગયો. માં, મને માફ કરી દ્યો. શારદાબા આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. રોહિત રડી પડ્યો. માં, તમે મને ચાલતા શીખવ્યું. આજે હું તમને સહારો આપવાને બદલે તમને એકલા મૂકી દીધા. શારદાબાએ કંપતા હાથથી દીકરાના માથા પર હાથ ફેરવ્યો. ને બેટા, માં ક્યારેય પોતાના સંતાનથી નારાજ નથી થતી. રોહિતે માને ભેટી લીધો. તે દિવસે પછી આખું ઘર બદલાઈ ગયું. હવે જમવાનું બધા સાથે જ થતું. રોહિત પોતાની માને પોતાના હાથે જ જમાડતો. દરરોજ સાંજે તેમની સાથે બેસીને વાત કરતો. આરવ પણ દાદી સાથે રમતો. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યા. થોડા મહિનાઓ પછી શારદાબાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું, હવે બહુ જ સમય નથી. રોહિત માનો હાથ પકડીને બેઠો હતો. શારદાબા ધીમેથી બોલ્યા, બેટા, મને હવે કોઈ દુઃખ નથી, કારણ કે મારા દીકરાએ ફરીથી મને પોતાની માં બનાવી દીધી. આટલું કહીને તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. રોહિત ખૂબ જ રડ્યો. પરંતુ હવે તેને એક વાત જીવનભર માટે સમજાઈ ગઈ હતી. માતા પિતા જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેઓને પૈસા નહીં પરંતુ સંતાનોનો સમય, પ્રેમ અને સહારા જોઈએ છે. જે હાથોએ આપણને બાળપણમાં સંભાળ્યા હતા, આજે એ જ હાથને થામવાની જવાબદારી આપણી છે. કારણ કે જીવનમાં સૌથી મોટું પુણ્ય મંદિર દાન કરવાની નથી, પરંતુ પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરવાથી મળે છે. આ વાર્તાનો બોધ છે, માતા પિતા આપણું મૂળ છે. જ્યારે તેઓ નબળા પડે ત્યારે તેમને ભાર નહીં પરંતુ ભગવાનનું સ્વરૂપ માનીને પ્રેમ અને સન્માન આપવું જોઈએ. આજે આપણે તેમની સેવા કરીશું તો આવતીકાલે આપણા સંતાનો આપણામાંથી એ જ શીખશે. જો આ વાર્તાનો તમારો હૃદય સ્પર્શ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કરો અને કોમેન્ટમાં જરૂર લખજો, માતા પિતાની સેવા જ સૌથી મોટું પુણ્ય છે.